નમસ્કાર. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના માર્ક્સ તો આવી ગયા છે અને હવે સ્વાભાવિક છે કે બધા ઉમેદવારોની નજર કટ ઓફ મેરિટ પર છે. અને બીજું ખાસ તો એ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા લોકોને બોલાવશે. આજે આપણે આ જ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ, મતલબ સમજવાનો પ્રયાસ કરીએ કે આ ડીવી માટે ઉમેદવારોની સંખ્યા કઈ રીતે નક્કી થતી હોય છે. તો મુખ્ય સવાલ એ જ છે અત્યારે કે નિયમ શું કહે છે, ખાલી જગ્યાના પ્રમાણમાં કેટલા ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે સામાન્ય રીતે. હા, અને આ જાણવું બહુ જરૂરી છે બધા માટે. જુઓ, જે માહિતી મળી છે અને જે સામાન્ય પ્રથા છે પોલીસ ભરતીમાં, એ મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ખાલી જગ્યાઓ હોય ને, એના લગભગ, હું ભાર દઈને કહું છું, લગભગ 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે. ઓ, 3 ગણા એટલે જો આપણે આ વખતની વાત કરીએ તો લગભગ 12,450 જેવી જગ્યાઓ છે, 12,472. બરાબર, 12,472 જગ્યાઓ. તો એના 3 ગણા એટલે હા, તો એની ગણતરી કરીએ તો 12,472 ગુણ્યા 3 એટલે લગભગ 37,416 જેટલા ઉમેદવારો થાય. આટલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવી શકે છે. પણ ફરી કહું છું, આ આંકડો આશરે છે. થોડો ઉપર નીચે થઈ શકે, પણ નિયમ સામાન્ય રીતે આ 1.3નો જ હોય છે. લગભગ 37,416. આ તો ઘણો મોટો આંકડો કહેવાય. એટલે આનાથી ઉમેદવારોને થોડો અંદાજ આવી શકે ખરો ને કે ભાઈ તેમના માર્ક્સના આધારે એ આ લિસ્ટમાં આવી શકે છે કે કેમ, જેને લોકો સેફ ઝોન કહેતા હોય છે ને. બિલકુલ બિલકુલ. આ 3 ગણાનો આઈડિયા હોવાથી થોડી ખબર પડે કે સ્પર્ધા કેટલી છે અને આપણે ક્યાં ઊભા છીએ. પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. હા, કઈ વાત? કે ડીવી માટે બોલાવવામાં આવે એનો મતલબ એ નથી કે નોકરી પાકી. એ ખાલી એક સ્ટેજ છે. બરાબર. એ તો ખાલી દસ્તાવેજ ચકાસણી છે. હા, અંતિમ પસંદગી તો મેરિટના આધારે થવાની છે. અને એ મેરિટ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. પેપર કેવું હતું, બધાના સરેરાશ માર્ક્સ કેવા છે, કેટેગરી પ્રમાણે જગ્યાઓ, આ બધું જોવાય. એટલે કે ડીવીમાં નામ આવવું એક મહત્વનું પગલું છે